આબોહવાના નિયંત્રણમાં વાતાવરણની ભૂમિકા. તો આપણા જે પૃથ્વી પર જે વાતાવરણ આવેલું છે, જેમાં વાયુઓ છે, હવા છે, તો એનું શું ભૂમિકા છે, બરાબર. તો આપણે જે વાતાવરણ છે એ ચંદ્ર ઉપર નથી, એટલે એના કારણે ચંદ્ર પર શું થાય છે, એનું તાપમાન છે એ -190°C 110°C વચ્ચે રહેલું. બરાબર. જ્યારે આપણે પૃથ્વી પર જોઈએ તો 110°C છે જ નહીં. મહત્તમ તાપમાન 55°C છે અને ન્યૂનતમ પણ કંઈક -10 કે એટલું જ છે. એટલે આપણે પૃથ્વી પર જીવન શક્ય છે, કારણ કે એનું તાપમાન છે એકદમ અનુકૂળ છે. હવે તાપમાન અનુકૂળ કેમ છે, તો એનું કારણ હવાનું છે, હવાના લીધે છે. તો જે હવા છે એ ઉષ્માની મંદવાહક છે. મંદવાહક એટલે કે ઉષ્મા એટલે કે ગરમી, અને મંદવાહક તો ગરમીનું વહન જલ્દી ના કરે. આપણે જોઈએ તો આપણે લોખંડનો ચીપિયો લઈએ અને એક બાજુથી ગરમ કરીએ તો તરત ગરમ થઈ જાય, અને હવા હોય તો હવાથી આપણને ગરમી પહોંચતા થોડી વાર લાગે, બરાબર, કારણ કે મંદવાહક છે. બરાબર. તો એ મંદવાહક છે એના કારણે શું થાય છે કે દિવસ દરમિયાન બહુ વધારે ગરમ નથી થતી અને રાતે એકદમ ઠંડી પણ નથી થઈ જતી, એટલે તાપમાન છે એ જળવાઈ રહે છે. વાતાવરણ પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસના સમયે અને ત્યાં સુધી સમગ્ર વર્ષમાં લગભગ નિયત રાખે છે, એટલે કે અનુકૂળ રાખે છે. તો આ પૃથ્વી છે એની ફરતે આવેલું વાતાવરણ, જેમાં વાયુઓ છે, તો જે વાયુઓ છે એ તાપમાનને બચાવે છે. તો વાતાવરણ દિવસનું તાપમાન અચાનક વધતું અટકાવે છે અને રાત્રિના સમયમાં ઉષ્માને બહારની તરફ અવકાશમાં જતા દરને ઓછો કરે છે. તો જે ગરમી છે, બરાબર, એ શું થાય, રાતે સૂર્ય ના હોય એટલે એ જે ગરમી છે એ બહાર જાય, બરાબર છે, અવકાશથી પૃથ્વીની બહાર જાય. તો મંદવાહક છે એટલે કે એને જતા પણ અટકાવે ને આવતા પણ અટકાવે, ધીમું કરી દે. બરાબર. એટલે કારણે શું થાય છે કે ચંદ્ર પર વાતાવરણ નથી એટલે ત્યાં જીવન નથી, બરાબર, અને તાપમાન પણ બહુ આવું છે, -190, બહુ નીચું અને બહુ ઊંચું. બરાબર. એટલે આપણું વાતાવરણ અનુકૂળ બનાવે છે જીવન. એના પછી છે હવાની ગતિ, પવનો. તો આપણે જોઈએ કે અમુક ટાઈમે આપણે પવનો ફૂંકાતા હોય છે, પણ આપણે એક વસ્તુ જે દરિયા કિનારે છે એ રોજ પવન ફૂંકાય. આપણા ઘરે તો કદાચ અમુક દિવસ ફૂંકાય ને ના ફૂંકાય. તો જે પવન છે એનું કારણ શું છે? તો પવન છે એ સૂર્યના લીધે થાય છે. હવે સૂર્યમાંથી સૂર્ય ઉર્જા આવે છે. હવે જમીન છે એ ઝડપથી ગરમ થાય અને પાણી છે એ ધીમે ગરમ થાય. બરાબર. હવે એ ગરમ થવાનો તફાવત છે એના કારણે શું થાય છે કે જે જગ્યાએ પાણી હોય, બરાબર, એની ઉપરની હવા થોડી ઠંડી હોય અને જમીન હોય તો એને જે સંપર્કમાં રહેલી હવા ગરમ હોય. તો એના કારણે શું થાય છે કે પવન ફૂંકાય છે. બરાબર. તો હું તમને આખું થિયરી છે હું તમને શોર્ટમાં સમજાવી દઉં છું પવનને. બરાબર. તો હું તમને સમજાવું કે ધારો કે આ દરિયા કિનારો છે, આ છે પાણી, બરાબર, અને આ ભાગ છે જમીન. બરાબર. સૂર્ય ઉર્જા આવશે, બરાબર, તો પાણી છે એ ધીમે ધીમે ગરમ થશે, એટલે આ હવા ઠંડી હશે દિવસે, અને જમીન છે એ ઝડપથી ગરમ થઈ જશે સૂર્ય ઉર્જાથી, તો આ વધુ ગરમ હશે. હવે એટલે ગરમી હશે અને હવા વધુ ગરમ હશે. તો હવા વધુ ગરમ હોવાનો મતલબ શું કે હવા ઢીલી થાય. આપણે જેમ જોઈએ બાષ્પ હોય તો ઉપર જાય, તો જે હવા છે એ ઉપર જશે. બરાબર. તો એ જે ઉપર જશે એની જગ્યાએ કઈ આવશે, આ જે ઠંડી હવા છે આ બાજુ આવશે, કારણ કે જે હવા જે ગરમ થશે એ ઉપર જતી જશે અને ઠંડી હવા નીચે રહે, એટલે ઠંડી હવા આમથી આવશે. એટલે દિવસ દરમિયાન છે એ પવન છે એ દરિયાથી જમીન તરફ હોય છે. આપણે પાણી છે એને દરિયા તરીકે લઈએ, દરિયો બહુ મોટો વિશાળ છે એટલે એ દરિયા કિનારે પવન ખૂબ વધારે જોવા મળે. તો દિવસ દરમિયાન પવન છે એ દરિયાથી જમીન તરફ હોય છે. રાત્રે શું થાય, ઊંધું થાય કે આખા દિવસમાં જે જમીન ગરમ થઈ એ જમીન છે એકદમ ફટાફટ ઠંડી થઈ જશે. બરાબર છે. એટલે ફટાફટ ઠંડી થશે એટલે શું થશે, એની ઉપરની જે હવા છે એ ઠંડી થઈ જશે. તો અહીંયા ઠંડી હવા રાત્રે, જ્યારે સૂર્ય હોય નહીં. હવે પાણી શું થશે, આખા દિવસમાં જે ગરમ થયેલું છે, બરાબર, તો એક બહુ મોટા જથ્થામાં છે પાણી. બરાબર. જમીન છે ઉપરથી ગરમ થાય, પાણી બધું ગરમ થાય, એટલે ધીમે એને ઠંડા થતાં ઘણી વાર લાગશે. એટલે કે જે પાણી છે એની ઉપરની હવા છે એ ગરમ હવા હશે. તો ગરમ હવા શું થશે, ઉપર જશે વાતાવરણમાં. હવે ઉપર જતી રહી તો બીજી ઠંડી હવા અહીંથી આવશે, એટલે રાત્રે છે જે પવન છે એ જમીનથી દરિયા તરફની દિશામાં હોય છે. તો આ રીતે પવન થાય છે. તો પવનનું મુખ્ય કારણ શું છે, આ જે સૂર્યમાંથી જે આપણને જે ઉર્જા આવે છે એના કારણે હવાની ગતિ થાય છે, અને એની ગતિ થાય છે એના કારણે જ પવન ઉત્પન્ન થાય છે. તો આ વસ્તુ તમને ખબર પડી ગઈ કે
કે પવનની દિશા કઈ રીતે હોય છે, પણ ખાલી આ આપણે દરિયા અને જમીન વિશે વાત કરી. એના સિવાય પણ પવન છે ઘણી બધી વસ્તુઓ પર અસર કરે છે, બરાબર. ધારો કે કોઈ પર્વત આવી જાય તો શું થાય, પવનની દિશા બદલાય, બરાબર. આપણે જેમ વાવાઝોડા જોઈએ છે, બરાબર. પછી એવું નથી કે પર્વતીય વિસ્તાર હોય તો એની ઉપરનો ભાગ છે એની એ જગ્યાએ તાપમાન અલગ હોય, નીચે અલગ હોય, તો એના કારણે પણ પવન ફૂંકાય, બરાબર. પણ દરિયા કિનારે આખું 12 માસ પવન ફૂંકાતો હોય છે. તો હવાની બધા પ્રકારની ગતિ વૈવિધ્યસભર વાતાવરણીય પ્રક્રિયાઓનું પરિણામ છે. એટલે કે એનું મુખ્ય કારણ શું છે કે અસમાન રીતે ગરમ થવું. તો જે પૃથ્વીના વિવિધ ભાગો પર વાતાવરણનું અસમાન રીતે ગરમ થવાથી થાય છે. એટલે કે અમુક જગ્યાએ જ્યાં પાણી હોય તો એ જગ્યાએ ધીમે ગરમ થાય અને જે જમીન હોય એ ઝડપથી ગરમ થાય. અને જમીનમાં પણ અલગ અલગ જમીન હોય, બધી જગ્યાએ તાપમાન જુદું જુદું હોય, તો એના કારણે જ પવન ઉત્પન્ન થાય છે. હવે પવનની ગતિ છે એટલે કે ઝડપ અને દિશા એ પણ બધું અલગ અલગ વસ્તુઓ પર આધાર રાખે, બરાબર. તો ખુલ્લી જગ્યામાં વધારે પવન ફૂંકાય અને જે જગ્યાએ અવરોધો હોય, મોટી મોટી ઇમારતો હોય કે પછી પર્વતો હોય, તો એ જગ્યાએ પવન અવરોધાય અને એની દિશા બદલી દે, બરાબર. તો પૃથ્વીના પરિભ્રમણની ગતિ અને પવનના માર્ગમાં આવવાવાળી પર્વતીય શૃંખલાઓથી હવા અવરોધાય છે અને દિશા પણ એ રીતે બદલાય છે.